વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્ર વાઘેલાએ સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી નામાંકન પત્ર ભર્યું હતું। ફોર્મ ભરતા પહેલા માતા પિતા અને કુળદેવીના આશીર્વાદ લીધા હતા। ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના મડોદર હનુમાનજી દાદા મંદિર ખાતે દર્શન કરી સમર્થકો અને કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન કરતા બાઇક પર સવાર થઈ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા વાઘોડિયા તાલુકા પંચાયતની કચેરી ખાતે આવ્યા હતા અને બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભર્યા બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ સમાજના લોકો તેમની સાથે છે। તેમણે 1.5 લાખ કરતાં વધુ મતોથી વિજય થવાની આશા વ્યક્ત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં મહેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટણી જીત્યા હતા, જે પછી તેઓ ભાજપામાં જોડાયા હતા, જેને લઈને વાઘોડિયામાં ફરી વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે, જેમાં ભાજપા તરફે વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે। આ મારી વાઘોડિયા વિધાનસભાની જનતાનો પ્રેમ છે। સ્વયંભૂ આજે ફોર્મ ભરવામાં મારા વાઘોડિયાના તમામ નગરજનો જે પોતપોતાની રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ પહેલાં તો આપના માધ્યમથી વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। અચ્છા, બાપુએ વિજય મુહૂર્ત જાણવા માટે ક્રાઉડ એટલું બધું હતું કે બાપુએ બાઇકનો સહારો લેવો પડે, શું કહે છો? આપણા હિન્દુ ધર્મ પ્રમાણે જે કંઈ વસ્તુ છે વિજય મુહૂર્તમાં બધા લોકોએ નક્કી કર્યું કે ફોર્મ ભરવાનું છે, તો પછી વિજય મુહૂર્ત જળવાવું જોઈએ। જો મુહૂર્ત જાળવી ના શકો તો પછી બીજા કામો કરી કઈ રીતે શકશો? એટલે જે ટાઈમ આપ્યો એ ટાઈમ પ્રમાણે કામ થવું જોઈએ। એટલે આજે અમે અમારા મિત્રો સાથે જે કંઈ રેલી નહીં રેલો હતો એટલે બાઇક ઉપર આવી અને વિજય મુહૂર્તનો ટાઈમ જાળવી લીધો। મતગણતરીમાં ઓછો મત મળી શકે એવું લાગે છે? મારી વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ ફેક્ટર નથી અને તમામ વાઘોડિયાના મતદારો આપ જોઈ રહ્યા છો કે આ સ્વયંભૂ પોતપોતાની રીતે આજે ફોર્મ ભરવાનું છે અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેતા હોય એ એમનો પ્રેમ બતાવે છે। આટલી સખત ગરમીની અંદર આવા ધોમધખતા તાપની અંદર સવારના 9:30થી લઈને અત્યારે 1 વાગ્યો ત્યાં સુધી તમામ જનતા ગરમીની અંદર આવી શેકાતી હોય પછી તમને લાગે છે કોઈ ફેક્ટર હોય? કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપી છે, શું કહેશો આપણે? ભાઈ, કોંગ્રેસ કોઈ જગ્યાએ ગુજરાતમાં કે આખા દેશમાં જ્યારે એનું અસ્તિત્વ જ રહ્યું નથી, તો મારે આપ મિત્રોને વિનંતી કરવી છે કે ભાઈ કોંગ્રેસ જેવી વસ્તુ અમારા વિધાનસભામાં અપવિત્રને જે આ પવિત્ર માહોલ છે એ બગાડશો નહીં। અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈનું કંઈ જ પણ નથી। રાજકોટમાં જે સંમેલન જે યોજાયું એ કેવી રીતે જોયા છે? કેમ કે ક્ષત્રિય એટલા મોટી સંખ્યામાં ભેગા થયા, દરેક જગ્યાએ ક્ષત્રિય લોકોનું જે કંઈ રાજકોટની અંદર સંમેલન થયું, લોકોની નારાજગી હોય ક્યાંય ને ક્યાંય એ લોકોએ જે કંઈ દેખાવ કર્યો છે, પરંતુ મારી વિધાનસભામાં તમામ ક્ષત્રિય ભાઈઓ મારી સાથે છે અને અમારી વિધાનસભામાં આ પ્રકારનું કંઈ જ પણ નથી અને સમાજ અને મોવડી મંડળના લોકો વાત કરે છે અને એનું સુખદ અંત આવશે એવી મને આશા છે। આપ ક્ષત્રિય પોતે છો, આપ શું માનો છો કઈ રીતે ઉકેલ આવી શકે? કારણ કે કેટલા દિવસથી આ વિષય ચાલે છે, ક્ષત્રિય તરીકે તમે શું માનો છો કઈ રીતે ઉકેલ? અને ક્ષત્રિય રીતે હું સમાજની જે કોઈ વાતો છે, સમાજને જે દુઃખ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના લોકો ક્ષત્રિય સમાજ જોડે ચર્ચા કરી રહ્યા છે અને મને આશા છે કે એનું સુખદ અંત આવશે। બાપુનું ડ્રીમ પૂરું થતું, હાઈએસ્ટ વોટથી જીતવાનું જે બાપુનું ડ્રીમ હતું એ મારી જનતાએ આ વખતે નારો આપ્યો છે, મારા કાર્યકર્તાઓએ, મારી વાઘોડિયાની જનતાએ કે અબ કે બાર 1.5 લાખ કે પાર। જ્યારે પણ એમને હું અપક્ષમાં લડ્યો હતો ત્યારે પણ એમનો જે નારો હતો કે એ નારાને પણ એ લોકોએ પૂરો કર્યો છે। આ વખતે પણ જે એમને અબ કે બાર 1 લાખ કે પાર એ નારો પણ પૂરો થશે, કારણ કે મારા જે કાર્યકર્તા ભાઈઓ છે એ ગ્રાઉન્ડ લેવલની મહેનત અને ડોર ટુ ડોર જઈને કામ કરવાવાળા લોકો છે, એટલે આ વખતનો નારો પણ એ લોકો સિદ્ધ કરી બતાવશે એવો મને આત્મવિશ્વાસ છે। ક્ષત્રિય સમાજનું એવું કહેવું છે કે ભાજપ સાથે વાંધો નથી, મોદી સાથે છે, ભાજપ સાથે છે, ફક્ત રૂપાલાથી વાંધો છે, રૂપાલાને હટાવી દે તો તમને લાગે છે કે આખા વિષયનો અંત આવી જાય? હા, 100% જે કે નારાજગી છે એમાં ક્યાંય ને ક્યાંય કોઈ પણ વ્યક્તિ એવું બોલતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે નારાજગી છે। તમામ લોકોનું કહેવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ। એટલા માટે હું આપને કહું છું કે મારી વિધાનસભામાં પણ
એ લોકોની જે કંઈ માગણી છે એની મોવડી મંડળને એ લોકો ચર્ચા કરે છે, એની અંદર હું નાનો પડીશ. વાઘોડિયા તાલુકામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાંથી વિધાનસભાનું ચૂંટણી ફોર્મ ભરનાર હોવાથી તેમની સાથે લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી, સાંસદ રંજનબેન ભટ્ટ, લોકસભાના પ્રભારી ભરતસિંહ પરમાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા. દરમિયાન ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, જ્યારે વડોદરાના ક્ષત્રિય મતદારો ભાજપની સાથે હોવાનું જણાવ્યું હતું. આ દેશની સનાતની પરંપરામાં મુહૂર્ત પણ અગત્યનો ભાગ ભજવે છે અને મને આનંદ છે કે એકદમ 12:39 વિજય મુહૂર્તમાં આજે ધર્મેન્દ્રસિંહજીએ ઉમેદવારી નોંધાવી છે. જે રીતે પ્રજાનો ઉત્સાહ છે, મતદારોનો ઉત્સાહ છે, અને આજે જે રેલી હતી, મને લાગે છે કે આ વાઘોડિયામાં રેલી નથી, રેલો હતો, અને ભવ્યાથી ભવ્ય વિજય ધર્મેન્દ્રસિંહજીનો પણ થવાનો છે અને લોકસભાના ઉમેદવાર હેમાંગસિંહજીનો પણ થવાનો, જોશીનો પણ છે. સમગ્ર ગુજરાતભરમાં 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી ભવ્યાથી ભવ્ય વિજય સાથે નરેન્દ્ર મોદીને 26 એમપીની સીટ ધરશે. પણ તમે